5-6 બ્રાહ્મણો ભેગા થયા અને એક યજમાને કીધું કેટલા કરોડનું ખર્ચ થાય એનો વિચાર ન કરો, ઘી બધું મારું, હવિષ્યાન બધું મારું, મંડપ મારું, દક્ષિણા મારી, બધું મારું, ખર્ચો ટોટલ ટોપ બધો ખર્ચો મારો, પણ યજ્ઞ કરવાનો છે, તમે હું લખું એ પૂજાપો લખો. બ્રાહ્મણ કે તમે લખાવો એ પૂજાપો, એમ તો કેમ હાલે, શાસ્ત્રમાં લખ્યું એમ એ પૂજાપો હાલે, એમ નહીં કે તમે 1 કરોડ દક્ષિણા, 5 કરોડ દક્ષિણા, વરુણને 1 કરોડ રૂપિયા, એસી મંડપ, ગાયનું ઘી, દૂધ, જે માગો એ હાજર, એક વ્યક્તિ માટે 5-5 માણસો તૈનાતમાં સેવામાં. પણ હવિષ્યાન તો અમે કઈ ઈ કે પણ એવો યજ્ઞ તો અમે ક્યાંય કોઈ દી ભાલ્યો નહીં બાપ ગોત્ર. ઈ કે પણ તમારે આ બધું મારે આપવાનું છે, એ લખો. કે શું બોલો? ઈ કે લખો 1,04,000 ભાઈ બીડી, 1 ટ્રક ભણીને માણેકચંદ, તુલસી, વિમલ, 2 ટ્રક ઊંચી એડીના સેન્ડલ, જીન્સના પેન્ટ. બ્રાહ્મણ કે તમે આ શું લખાવા? એ કે પૂજાપો, આ બધું હોમવાનું યજ્ઞ. પછી કે દારૂ, રમ, માઝા, કેટ, આ બધું મને આવડે છે એનું કારણ બીજું છે, બસ ધ્યાન રાખજો. એટલે હું કઈ પીતો નહીં, પણ હું એવા ધંધા કરતો ત્યાં આ બધા પીરિયડમાં પસાર થયા પછી તમારી પાસે આવી ગયો, એટલે બીતો નથી, ભડકતો કહારાની મીંદડી. ઈ બ્રાહ્મણ કે પણ તમે કઈ જાય નહીં, આ યજ્ઞમાં હોમવાનું કે હા, પણ દક્ષિણાનો ધરવ છે ને, કે સાધુ સંતોને તેડાવવાના. દ્વારકા મહંત બાપુ આવે, બરવાળા રામજી મંદિર સરદુદાસ બાપુ આવે, પાટણાથી અમારે મુકુંદ શરણદાસ બાપુ, પછી ગામથી ભજનદાસ બાપુ, આ ધરાવ લ્યો. અમારે રાજકોટ માં કાગદડી ભૂપત બાપુ, ઘનશ્યામદાસ, આ બધું ભાનુ બાપુ બેઠા ને ધરાવ. અને ત્યાં મોટા માથાને હાજર કરવાના, દળવાથી મેં આનંદભાઈ બધાને બોલાવીને બેહાડવાના. એ સાધુને ફોન કરીને પૂછો કે, તો બધા સાધુને પૂછ્યું કે આવી રીતે યજ્ઞ કરવાનો આવ્યો છો ને? એ કે પણ આ હવનની જે વાત થાય છે, આ જોડાન દારૂ જે તો કે હાલો એ સાધુ અમે નહીં, એવું આવી જ નહીં. કે પેલો બ્રાહ્મણ કે તારી દક્ષિણા તને રહી, તારું સત્યાનાશ નીકળે, આવો ક્યાં યજ્ઞ હોય જ નહીં. કે અમારે આ યજ્ઞ કરવું ને, અમારે દક્ષિણા જ નથી જોતી ને તારી. અમારે આવો યજ્ઞ હોય ને, આ તો વંશ જતો રહે, સાફ થઈ જાય બધું. આવું અમાય તો કે પૈસા એટલા બધા હોય કે પૈસાની કોઈ જરૂર નથી, ગમે એમ જીવી લેશું, બાકી આવો યજ્ઞ કરવાની અમારી કોઈ તૈયારી નથી. કલ્પના કરો, બ્રાહ્મણોએ યજ્ઞમાં એ વસ્તુ નાખવાની હા ન પાડી, અને કોઈ સાધુ સંતોએ હાજર રહેવાની હા ન પાડી એવા યજ્ઞમાં. એનું કારણ કે એ યજ્ઞ તો વિધ્વંસક યજ્ઞ કહેવામાં, એ તો ઘાતક પુરવાર થાય. એમ તમે તમારા જીવનની અંદર આ જીવંત યજ્ઞમાં શું નથી કરતા? મોઢામાં દારૂ રેડો છો, માવા રેડો છો, તુલસી માણેકચંદ રેડો છો. સર્વશિચાહમ હૃદય સન્નિવિષ્ટો ઈશ્વર મનુષ્યાણામ હૃદય તિષ્ઠિતો અર્જુના. ભગવાન અંદર સ્વયં બિરાજમાન છે, અને એમાં તમે આ યજ્ઞમાં હોમ્યા કરો છો. હવિષ્યાન થોડું હોમો છો, આ બધી નકામી બોગસ વસ્તુઓ બધી હોમ્યો છો. તમારો યજ્ઞ મંજૂર થાય? ઈશ્વર તમારા યજ્ઞને માન્ય રાખે ખરો? હે, એ નેવર. ગમે એના પગ પકડી લ્યો ને, છાતી ઠોકીને કહું છું, ઈશ્વર સાથે વાત કરતો એવાય સંતના પગ પકડી લ્યો. પણ જીવનની અંદર જો સદાચાર ન હોય ને, તો તમારું કલ્યાણ ક્યારેય ન થાય. એટલા માટે સદાચાર સદપ્રવૃત્તિ તરફ લઈ જાય, અને સદપ્રવૃત્તિ મનુષ્યના જીવનની અંદર નિવૃત્તિનું બેનમૂન દર્શન કરાવે. એની કૃતિઓ પણ શ્રેષ્ઠ પુરવાર થાય છે. એટલા માટે આપે અહીં શાંતિથી સાંભળો 1 કલાક સુધી. નાદુરસ્ત તબિયત હોવા છતાં પણ મને પોતાની અંદરની લાગણી હતી. યુવાન મિત્રો પાસે પણ મારી પ્રાર્થના છે કે તમે તમારા જીવનમાંથી આ દેશને પસાર થવા દો, આ દેશના વિચારોને પસાર થવા દો. તમારા ભાઈઓ પ્રત્યે, બહેનો પ્રત્યે ખૂબ આદરભાવ રાખો. દેશ સાથે પ્રેમ કરતા શીખો. નાના બાળકોને મુક્ત વાતાવરણની અંદર વિહરવા દો. પુષ્પો છે એની સામું જો ઉગરે. હું કાયમ આસમાનમાં બેસું છું, કાયમ લાઈટ બાટું બધું બંધ, આસમાનના તારોડિયા. હું મારી જાતને એમ પૂછું છું, આસમાનમાં કાંઈ અંધારાવાળું નહીં. તારોડિયા પ્રકાશિત, સૂર્ય પ્રકાશિત, ચંદ્ર પ્રકાશિત. હું મારા મનને એમ કહું, હે છઠમન, તારા બધા વિચારોનો વૃત્તિ આવા પ્રકાશિત હોવા જોઈએ, તો તું આસમાન જેવું જીવન પૃથ્વી ઉપર જીવી શકીશ, અન્યથા શક્ય નથી. માટે ભાગવત કથાની કોઈ વાત નહીં. ભાગવત કથાનું એક દ્રષ્ટાંત યાદ આવી ગયું, કહીને મારું વક્તવ્ય સમાપ્ત કરી દઉં. કહું બાપુ, દ્રષ્ટાંત કહી દઉં? હે, 12? ના ના, પછી થોડીક કથા નહીં વાંચો તમે? ઓહો, થાકી નથી ગયા?
હે ત્રિભુવનદાસ બાપુ હે આપણે માતાઓને એક છેલ્લી વાત કરી વખતે બહેનોને મારી કરબદ્ધ પ્રાર્થના છે, બાળકોના ગર્ભમાંથી તૈયાર કરો. શિક્ષણમાં પરિવર્તન નહીં આવે, તમારી પ્રજા શિક્ષિત થાય, છેલ્લે અગત્યનો મુદ્દો અને વક્તવ્ય સમાપ્ત. ભણેલા આવવું એ મહત્વનું નથી. હું ભણવાનો વિરોધી નથી, હું ભણેલો છું. એકલા શિક્ષણથી કલ્યાણ નહીં થાય, એકલા શિક્ષણથી રક્ષણ નહીં થાય. શિક્ષિત મનુષ્ય દીક્ષિત હોવો જોઈએ. શિક્ષિત સ્વકેન્દ્રિત હોય છે, અને જે સ્વકેન્દ્રિત હોય એ વિકૃત હોય છે. સ્વકેન્દ્રિત મનુષ્ય સ્વાર્થી હોય છે. સ્વકેન્દ્રિત મનુષ્ય પોતાથી આગળ કાંઈ વિચારી શકતો નથી. જે દીક્ષિત હોય, દીયતે સદભાવના ક્ષીયતે પશુ ભાવના, જેની પશુ ભાવના નષ્ટ થઈ ગઈ હોય અને સદભાવના આવી ગઈ હોય, વસુદેવ કુટુંબકમ પરસ્પર દેવો ભવ, કોઓપરેટિવ લાઈફ, એ દીક્ષિત માણસનું દર્શન છે. એટલા માટે આવી પ્રજા જો આ દેશમાં આવશે તો જ આ દેશ સંસ્કારથી જ ઓળખાશે, ગુરુસ્થાન ઉપર બિરાજમાન થશે. સંસ્કૃતિને ટકાવી હોય તો પ્રકૃતિ છે એ નિર્મળ હોવી જોઈએ, અને એના માટે આપણે સ્વકેન્દ્રિત ને સર્વ કેન્દ્રિત, હું બધા માટે જીવવા તૈયાર છું, હું બધાનો છું, બધા મારા ન થાય કાંઈ નહીં, હું ભેગું કરવા નહીં ભલું કરવા માટે સાધુ છું, આવું જીવન. તો સ્વકેન્દ્રિત મનુષ્ય છે એ આ દેશની વિચારધારા નહીં સમજી શકે. આઝાદી પછી એ દશા આવી. સર્વ કેન્દ્રિત મનુષ્ય, બધાના ભલા માટે. તમે કયો અહીંયા જઈએ, તમે કયો એને ભલું થાય એવા વિચારો રજૂ કરી એવું જીવી. આ માતાઓની ફરજ છે. તમે તમારા જીવનની અંદર તમારી પ્રજામાં ગર્ભથી આવા એકલી નિશાળની આશા ના રાખશો. એકને એક બેન, બેન બે, એકને એક બે થાય બે, અને પૈસાની આપલે કરશો તો કલ્યાણ નહીં થાય. 1 રૂપિયો તમે મને આપો, હું 1 રૂપિયો તમને આપું, હાઈ સુધી એમ આપ કરી તો 1 રૂપિયો જ રહે. પણ એક મારો સારો વિચાર તમને આપું અને તમારો એક સારો વિચાર મારી પાસે આવી જાય, 2 વિચાર થઈ જાય, ધન્ય થઈ જાય. માટે બાળકોને ગર્ભમાંથી તૈયાર કરી અને સ્વર્ગ નાય ઉતારવું હોય તો જ, અને હાલરડા સારા ગાવા. ધાવણમાં તાકાત હોત તો આ દેશમાં રાવણ પેદા થાત જ નહીં. એમ ગર્ભથી બાળક તૈયાર થાય અને સારા હાલરડા ગાતા થાય. એમ બાળક ગર્ભમાં હોય ત્યારથી જ એને સારું શિક્ષણ આપતા શીખો. શિક્ષણ વગર ક્યારેય કાયદા ઘડવાથી દેશની સમસ્યાઓ હલ નહીં થાય. પોલીસ ખાતું દેશની સમસ્યા હલ નહીં કરી શકે. ધર્મની વ્યવસ્થા જ જીવનની અંદર વ્યવસ્થા પ્રસ્થાપિત કરી શકશે. ધર્મ જ મનુષ્યને રોકી શકશે અને ધર્મ જ મનુષ્યની અંદર ગતિ પેદા કરી શકશે. ધાર્મિક શિક્ષણ, ધર્મ વ્યવસ્થા જ માનવ જીવનનું પરમ કલ્યાણ કરવાવાળી વૈજ્ઞાનિક બેઝમેન્ટ સાથેની, વિજ્ઞાનનો વિરોધ નહીં. જેમ પીપળાને આંટો મારવાથી ગર્ભવતી સ્ત્રીને ટોટલી વિશુદ્ધ ઓક્સિજન પ્રાપ્ત થાય છે અને એની ગર્ભની અંદર જે પોઈઝનિંગ હોય એ બધું ખલાસ થઈ જાય છે. એટલે 108 સૂત્રના તાંતણા, ઇટ્સ મીન સાયન્સ. આપણે એમાં ઊંડું જવું નથી, પણ આવો અર્થ છે. અહીંયા અસલ કંકુ લગાડવાનું કારણ, બાળકને કફ થઈ ગયો હોય તો આમ આંગળી ચોટાડીને, જો એક અસલ કંકુ, આ ભંગારિયા વાળા ગાયની ચરબી વાળા ચાંદલા નહીં, એ જો કંકુ ચટાડી દો એનો કફ તૂટી જાય. આની પાછળ સાયન્સ. તો આવી સ્થિતિની જરૂર છે આ દેશને, સાચા શિક્ષણની. તો એકલા શિક્ષકો નહીં કરી શકે, એકલા સંતો નહીં કરી શકે. માતા 100 શિક્ષકની ગરજ સારી શકે. એટલા માટે ઘરની અંદર વૃદ્ધ ડોસીમાં હોય એ સારું માર્ગદર્શન આપે. એવું શિક્ષણ સ્વકેન્દ્રિત બદલે સર્વકેન્દ્રિત થઈ જાય, બીજાના માટે ફના થઈ જાય, બીજા ઉપર ફિદા થઈ જાય. છેલ્લે દ્રષ્ટાંત, 2 મિનિટમાં વક્તવ્ય સમાપ્ત. એકવાર એક બગલું, હંસ બંને ભેગા થયા. તો કે કોણ છો? એ કે હું હંસ છું. તારી બાર નામ? કે મારી બાર નામ હંસલી. તે 2 પાણી પીવા ગયા તો હંસે પાંખ લાંબી કરી. એક બગલો કે કેમ એમ કર્યું? એ કે આ ઉંદર પડી ગયો છે ને પાણીમાં, ટાઈટનો ગોલો વળી ગયો છે, એને બહાર કાઢ્યો. એમાં કે તારે શું પાણી પી લે ને? મેં પી લીધું, મેં તો એક માટલી જ પકડી લીધી. હંસ કે મારે એમ નહીં થાય. હું મારી બાના ગર્ભમાં હતું ને ત્યારે મારી બા વારંવાર એમ કહેતી, બેટા હંસ આપણી ઓળખાણ વિવેક છે, બેટા હંસ આપણી ઓળખાણ વિવેક છે, અને વિવેકની પ્રધાનતા એ માનવ જીવનનું પરમ કર્તવ્ય છે. એટલે મેં મારા તરસ કરતા આ ઉંદરના જીવનને પ્રધાનતા આપી, પાંખથી બહાર કાઢ્યું અને ટાઈટનો ઠરી ગયો તો પછી પોતાની પાંખની બખમાં રાખ્યો ઉંદરને. 10 મિનિટ થઈને કે હંસની પાંખ પડી ગઈ કપાઈને. બગલો કે કાં હું કહેતો ને, એ ચૂંવા ચૂંવા ક્યાં કરે તુझे पता नहीं था, ऐसी गलती क्यों कर दिया? એ કે મેં ભૂલ નથી કરી, પણ ઉંદરડે પાંખ કાપી નહીં ગઈ ને ઉંદરડો તો જે ખાડામાં તો ખાતો જ તો. હંસની આંખમાં આંસુ આવી ગયા. બગલો કે કાં ઈ જ લાગનો આ પાણે આપલો ઉપકાર કર્યો. એ કે ભલે મારી આંખમાં આંસુ છે, પાંખ ગયાના નથી.
મારી આંખમાં આંસુ મારી પાંખ જતી રહી નથી, મારી આંખમાં આંસુ મારી બાના ગર્ભના વિચારને હું જીવંત રાખી શક્યો, એના આંસુ છે. હું ઉંદરને બચાવી શક્યો. એમ આ દેશના સમજદાર માણસોએ મોતના ભોગે પણ આ દેશની વિચારધારાને જીવંત રાખવા માટે થઈને જીવનની અંદરથી સદાચાર સ્વરૂપે પસાર થવા દેવા પડશે. જેમ પરીક્ષિત મહારાજના ચિત્તપટની અંદર કૃષ્ણનું ચરિત્ર પસાર થયું તો કાળનો ભય જતો રહ્યો, એમ આપણા પણ ચિત્તની અંદર એ સદગુરુ ઈષ્ટનું ચિત્ર પસાર થઈ જાય, ચરિત્ર પસાર થઈ જાય, આપણું જીવન મંગલ થઈ જાય. એ જ અભ્યર્થના રામચંદ્ર ભગવાન કી.